ગુડ આફ્ટરનૂન. હવે 506 પેપરમાં જે આપણે યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરેલું છે એ યુનિટ નંબર 1 માં આપણે અમુક એક્ઝામ્પલ ડીમોરિયસ ઉપરના એક્ઝામ્પલ જોયેલા છે. ઓકે, હવે એ એક્ઝામ્પલના એન્ડ બાજુ આપણે જઈએ અને આજનો લેક્ચર આપણે પ્રોબેબિલિટી એવી છે કે બધા એક્ઝામ્પલ આપણે જેટલા બાકી છે કવર કરી નાખીએ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ ટોપિક છે તે પહેલા ચેપ્ટરનો રૂટ્સ ફાઇન્ડ આઉટ કરવાનો એ આપણે ટોપિક લઈ નાખશો. ઓકે, અને બે લેક્ચરમાં એટલે કે આવતા વીકમાં ફર્સ્ટ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જશે. ઓકે, આરામથી કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો જનરલી જો તો ચેપ્ટરમાં આમ લેક્ચર બહુ ઝાઝા બન્યા હોય મે બી, બટ ચેપ્ટર બહુ નાનું એવું છે અને જેટલા એક્ઝામ્પલ કરાવું છે એક્ઝામ્પલ તમારે સોલ્વ કરી નાખવાનું. બે ટોપિક છે, ડીમોરિયસ થિયરમ એન્ડ રૂટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે કોમ્પ્લેક્સ નંબરના. તો હવે આપણે આજે નવા એક્ઝામ્પલ જોઈએ છે ડીમોરિયસ ઉપરના, એટલે ખાલી તમારે એનું સાદું રૂપ કઈ રીતનું છે એ ખાસ જોવાનું હોય. જો એ તમે આરામથી તમે સોલ્વ કરી શકો અથવા કઈ રીતે એમાં વિચાર માગે છે એ તમે વિચારી શકો તો આરામથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. ઓકે, તો આજથી આપણે એક નવો એક્ઝામ્પલ લઈએ. સિમ્પલ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશું. ઓકે, આજે એક હોમવર્કમાં આપશું તમને. Prove that 1/1 minus sin alpha minus I cos alpha Newton power is equal to 1/8 cosec cube pi by 4 minus alpha by 2 into CIS means કે cos theta plus I sin theta, પરંતુ એનો એંગલ છે 3 pi by 4 plus 3 alpha by 2. ઓકે, તો આ તમારે સાબિત કરવાનું છે. શું કીધું છે? પ્રૂવ ધેટ 1/1 minus sin alpha minus I cos alpha ની ટર્મ પાવર આપણે is equal to 1/8 cosec cube pi by 4 minus alpha by 2 CIS cos theta plus I sin theta નો એંગલ છે 3 pi by 4 plus 3 alpha by 2. ઓકે, તો આ વસ્તુ તમારે સાબિત કરવાની છે. સોલ્યુશનમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડનો યુઝ કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? આપણે 1/1 minus sin alpha minus I cos alpha ની ટર્મ પાવર છે. તો જનરલી તમે જો પહેલા આને ઈઝી બનાવવાનું, પહેલા એકવાર ઉપર લખી નાખો તો 1 minus sin alpha minus I cos alpha minus ટર્મ પાવર લખી શકે. ઓકે, કારણ કે 1/1 લખો એની જગ્યાએ હું આવું ઈઝી લખી નાખું, કારણ કે લાસ્ટમાં આપણે ડીમોરિયસ થિયરમ યુઝ કરવાનો હોય તો ઘાત ક્યાં હોય? આ ગુણાકારમાં. તો ડીમોરિયસ થિયરમ ક્યારે યુઝ કરી શકાય? cos theta plus I sin theta ની n પાવર હોય, લાઈક કોઈ પણ પાવર ઇન્ટિજર હોય, કોઈ રેશનલ નંબર હોય, p/2 ફોર્મ હોય, આપણે જેને રેશનલ નંબર કહીએ અથવા નેચરલ નંબર હોય, બધા માટે ડીમોરિયસ થિયરમ આપણે પ્રૂવ કરેલો છે. ઓકે, તો એ જ વસ્તુ જેમ અહીંયા cos theta plus I sin theta હોવું છે તો 1 minus sin alpha means 1 minus sin alpha નો કોઈ ફોર્મ્યુલા નથી, તો આપણે એને શું કરી શકીએ? વિચારો, 1 minus sin છે તો એને આપણે cos માં કન્વર્ટ કરી નાખો તો પણ ચાલશે, કારણ કે 1 minus cos હોય તો એના 2 cos સ્ક્વેર ને એવા ફોર્મ્યુલા હોય અને 1 minus sin ના કોઈ ફોર્મ્યુલા હોય નહીં. તો આપણે એને આમ કહી શકીએ કે 1 minus cos pi by 2 minus alpha minus I sin pi by 2 minus alpha, because pi by 2 minus alpha નો યુઝ કરો તો એ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જ રહેવાનું છે અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં વાત કરતા હોય તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ કેવું હોય છે? તમારું પોઝિટિવ હોય છે. તો 1 minus cos એટલે કે શું આવશે? cos 2 theta is equal to 2 cos square theta minus 1 હોય એટલે પ્લસ, એટલે 1 minus cos means કે 2 sin square theta by 2 એટલે pi by 4 minus alpha by 2 minus I 2 sin pi by 4 minus alpha by 2 and cos
π/4 માઇનસ α/2. બધાની કોમન પાવર કેટલી છે? ઘન. એ ભૂલાય નહીં. બધાની કોમન પાવર કેટલી આપણે તમને ઘન આપેલો છે એ તમારી પાસે ભૂલાય નહીં. ઓકે. ઓકે, તો આપણે આ ક્યુબ ઉડીને આવ્યું. હવે આપણે શું કરી શકશું? શું કર્યું? 1 માઇનસ કોસ એટલે 2 sin સ્ક્વેર થાય ઇન્ટુ sin ઇન્ટુ કોસ થવાના. ઓકે, તો હવે આપણે શું કરી શકાય કે આમાં કોમન શું નીકળે છે? પહેલા એ વિચાર. માઇનસ 3 પાવર છે. માઇનસ કેટલી પાવર છે? 3 પાવર. તો કોમન શું નીકળે છે? આપણે એનો ઉપયોગ કરીએ અને ચોક પહેલા લઈ નાખીએ. જે કોમન નીકળે એ કોમન કાઢી નાખીએ, જેથી આપણે જેટલો જવાબ મેળવીને આવવાનો છે એ આવી જશે. ઓકે, તો લાઈક આપણે આમાંથી 2 sin એટલે કે 2 અને sin કોમન કાઢી નાખીએ એટલે 2 ની -3 પાવર sin ની π/4 માઇનસ α/2 ની આપણે બંનેની કોમન 3 પાવર માઇનસ 3 પાવર. અને અહીં શું વધશે? વિચારો 1 માઇનસ કોસ એટલે 2 sin સ્ક્વેર. વિચારો કે અહીંયા કે cos θ પ્લસ I sin θ હોવું જોઈએ. આપણે પહેલા જ વાત કરી. અહીંયા શું વધશે? sin. શું કર્યું આપણે આમાંથી? sin કોમન કાઢી એટલે sin π/4 માઇનસ α/2 માઇનસ I sin માઇનસ I sin સોરી sin ની જગ્યાએ શું આવશે? cos. ઓકે, હવે આપણે શું કરીએ? cos θ પ્લસ I sin θ હોય. હવે વાત કરીએ કે ભાઈ cos θ પ્લસ શું હોય? I sin θ હોય. તો હવે ક્યાં પ્રશ્ન આવશે? વિચારો તમે કે હવે આપણને શું પ્રશ્ન નડે છે? ચાલો, કોણ કહે છે આમાં કે cos θ પ્લસ I sin θ હોય આપણે શું કરશું? તો પણ એક પ્રશ્ન અહીં નડે છે કે અહીં cos હોવું જોઈએ અને અહીં sin હોવું જોઈએ. અહીં cos માં કરવા માટે આપણે કેમાંથી બાદ કરશું? ફરી વખત. તો હવે હું એટલું સાફ કરી નાખું. ચાલો, આ છે સેમ વસ્તુ આપણે રાખીએ 2 sin આમ આવશે. હવે શું આવશે? sin ની જગ્યાએ cos લખું તો એટલે π/2 માંથી બાદ કરવું પડશે એટલે માઇનસ માઇનસ પ્લસ α/2 માઇનસ I cos ને આપણે શું લખી નાખીશું? sin. એમાંથી બાદ કરશું π/2 માઇનસ π/4 પ્લસ α/2 ની પાવર કેટલી આવશે? -3. કેટલી પાવર આવશે? -3 આવશે. તો માઇનસ ને આપણે નીચે જવા દેશું કારણ કે આપણે જો જે જવાબ જોયો છે એટલું આપણે આવી ગયું છે. તો અહીંયા શું આવશે? cos. આ બેનો રસા શું આવશે? π/2 માઇનસ π/4 બે રસા આવે જો 4 એટલે 2π માઇનસ π એટલે 2π બની જાય π/4 આવશે. કારણ કે 90 માંથી 45 બાદ કરો. આ 90 છે, 90 માંથી 45 બાદ કરો તો શું આવશે? 45 એટલે x કે પછી બની 2 sin π/4 માઇનસ α/2 ની -3 cos π/4 પ્લસ α/2 માઇનસ I sin π/4 પ્લસ α/2. ઓકે, હવે મેઇન વસ્તુ શું હોય? cos θ પ્લસ I sin θ નું ફંક્શન હોવું જોઈએ. શું જોઈએ આપણે? cos θ પ્લસ I sin θ હોવું જોઈએ. તો આપણે આ માઇનસ છે એનું શું કરશું? ચાલો, માઇનસ નું શું કરશું? પહેલા આપણે આને નીચે લખી નાખીએ cos π/4 પ્લસ α/2 પ્લસ લખીએ પ્લસ લખીએ તો sin અંદર બ્રેકેટમાં શું આવશે? માઇનસ આવશે π/4 પ્લસ α/2
કારણ કે માઇનસ 12 જ આવશે. ની કેટલી પાવર આવશે? -3. અને હવે આ વસ્તુ છે હું છેદમાં લખું, તમને દેખાય છે નીચે આ વસ્તુ આપણે ક્યાં લખીએ છેદમાં, તો શું આવશે? 2 sin π/4 માઇનસ α/2 નો કેટલો આવશે? 1. માઇનસ ક્યાં લખીએ આપણે? છેદમાં લખી નાખીએ. ઓકે, ચાલો હવે શું કરશું આપણે? ચાલો હવે આપણે ઉપરના સ્ટેપ કાઢી નાખીએ. cos theta plus I sin theta થઈ ગયું, તો માઈનસ કોના પર? યુઝિંગ De Moivre's theorem. ઓકે, આ માઈનસ કેટલી આવે છે બાજુમાં, એટલે cos એની પહેલા જે સ્ટેપ હોય ઈઝી કરી નાખું છે. 2 નો ઘન શું આવશે? 1/8 છેદમાં sin નો ઘન π/4 માઈનસ α/2 આવશે. અંશમાં માઇનસ કોણ ક્યાં આવશે? ગુણાકારમાં, એટલે cos -3π/4. અથવા એક કામ કરીએ તો હજી એક વસ્તુ હજી સમજાવું તમને. cos બ્રેકેટમાં 3π/4 અથવા આપણે ખાલી માઇનસ બાદ રાખીએ. ઓકે, એક સ્ટેપ સમજાવું -3, આપણે એક સ્ટેપ સમજાવું તમને. π/4 પ્લસ α/2 પ્લસ I into sin minus એને ગુણાકાર -3 π/4 plus α/2. ઓકે, શું આવશે? માઇનસ ઇન્ટુ -3 આવશે. ચાલો હવે 1/8 1/sin ને શું કહેવાય? cosec કહેવાય. શું કહેવાય? 1/, ને cosec કહેવાય. અને બ્રેકેટમાં cos માઈનસ cos ને કે ફેર કરવાને, કારણ કે યુગ્મ ફંક્શન છે એટલે cos 3π/4 પ્લસ 3α/2 પ્લસ I માઈનસ માઈનસ પ્લસ sin 3π/4 પ્લસ 3α/2. આ રીતના ના લખવું હોય તો આપણે આ લખીશું 1/8 cosec cube π/4 minus α/2 CIS 3π/4 plus 3α/2 is equal to RHS. is equal to શું આવશે? RHS. ઓકે, તો જનરલી તમે આ રીતના સોલ્વ કરી શકો છો. ઓકે, બહુ સિમ્પલ રીતના એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય. જો તમે થોડું એવું ધ્યાન આપો તો આરામથી તમે આવા બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. ચાલો હવે એક નવો એક્ઝામ્પલ લઈએ અને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. એ રીતના સોલ્વ થશે. ચાલો હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ. થોડુંક લાઇટિંગ કરવી પડી કારણ કે બહુ ડાર્ક આવતું અને બહાર વરસાદનું વાતાવરણ છે એટલે બહુ અંધારા જેવું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, if x is equal to cos theta plus I sin theta, x is equal to cos theta plus I sin theta, and y is equal to cos phi plus I sin phi, then prove that, okay, then prove that પેલું x ની m પાવર
સોરી x ની n પાવર y ની n પાવર પ્લસ y ની n પાવર x ની n પાવર ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ ઓફ cos n theta minus m phi and second one સાબિત કરવાનું છે x ની n પાવર નીચે y ની m પાવર માઈનસ y ની m પાવર નીચે x ની n પાવર ઇઝ ઇક્વલ ટુ 2i sin n theta minus m phi. ઓકે, આ વસ્તુ તમારે સાબિત કરી નાખવાની છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, ખાસ સમજો કઈ રીતના હું સોલ્વ કરાવું છું, એટલું ધ્યાન આપો તો આરામથી તમને આવડી જશે. ઓકે, શું કહે છે? if x is equal to cos theta plus i sin theta મીન્સ કે સ્ટાન્ડર્ડ સ્વરૂપ આપેલું છે કોમ્પ્લેક્સ નંબરનું x plus i y ના પોલાર ફોર્મનું y is equal to cos phi plus i sin phi, then prove that x to the power n by y to the power m plus x ની પાવર બદલી નાખશું m by y ની n પાવર હોય તો 2 cos like m theta minus m phi એવું કંઈક આપેલું છે. સેમ વસ્તુ અહીં માઇનસમાં સાબિત કરવાનું છે. ઓકે, જે વસ્તુ માંગેલી છે એને ટ્રાય કરો, આરામથી આવડી જશે. આરામથી જોઈએ તો x બરાબર શું છે? cos theta plus i sin theta and y is equal to શું છે આપણે હવે? cos phi plus i sin phi. so x ની n પાવર cos theta plus i sin theta ની n પાવર થશે. એક મિનિટ, હવે ડિમોરિયસ થિયરમ મુજબ x ની n બરાબર cos n theta plus i sin n theta આવશે. સેમ વસ્તુ x ની m પાવર હોય તો cos theta plus i sin theta ની m પાવર મીન્સ કે cos m theta. આ બધું લખવાના જ માર્ક હોય, ખબર છે કે આમાં આમ જ આવડે, ડાયરેક્ટ નહીં લખવાનું, બધા સ્ટેપ લખવાના છે તમારે. હવે આપણે વાત કરીએ y ના ફોર્મની. y ની n હોય તો cos phi plus i sin phi ની n પાવર cos n phi plus i sin n phi અને m હોય તો cos m phi plus i sin m phi. તમે આખું લખજો, મેં એક સ્ટેપ ઓછું લીધું છે. હવે તમારે શું જોઈએ છે? તો આના નીચે આ તો પહેલા બધું સાથે સાથે નહીં કરવાનું, એક એક સ્ટેપ કરો. લાઈક x raised to n by y raised to n કરીએ. x raised to n ની વેલ્યુ શું આવે છે? cos theta plus i sin n sorry x raised to n ની વેલ્યુ શું આવેલી છે આપણે? cos n theta plus i sin n theta by નીચે શું આવશે? y raised to m એટલે કે cos m phi plus i sin m phi. ઓકે, હવે શું કરશું આપણે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. છેદમાંથી i કાઢવા માટે આપણે શું લેવું પડશે? કોણ લેવું પડશે? તો કોણ લેશું? તો cos n theta plus i sin n theta ના ગુણાકારમાં શું આવશે? cos m phi minus i sin m phi. ડિનોમિનેટરમાં x plus y x minus y આવશે. cos m phi plus i sin m phi અને cos m phi minus i sin m phi. ઓકે, હવે તો શું થશે? આ બધાનો ગુણાકાર થશે. cos n cos m cos n theta cos m phi આનું minus i sin m phi cos m theta. સેમ વસ્તુ પ્લસ i કરીને અહીં લખશું, પ્લસ i sin n theta cos m phi minus i નો વર્ગ sin n theta into sin m phi.
છેદમાં cos વર્ગ m5 માઇનસ i નો વર્ગ sin વર્ગ m5 માઇનસ ઓવર પ્લસ હશે એટલે cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટાની વેલ્યુ શું આવશે 1 આવશે. ચાલો ઓકે તો હવે આમાં શું કરશો કોઈ કેન્સલ થાય છે જો કોઈ કેન્સલ બને છે કે નથી બનતું એટલે એ વાત આપણે જોવાની છે કે ભાઈ પ્લસ i sin n થીટા શું કર્યું મેં cos n થીટા cos m5 માઇનસ i sin m5 cos n થીટા પ્લસ i sin n થીટા cos m5 અને માઇનસ i નો વર્ગ આ રીતે આવશે. તો હવે વિચારો કે આમાં કોઈ વસ્તુ પ્લસ થાય છે કે નહીં. ઓકે ચાલો તો હવે આપણે આમાં રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ આપણે બાજુ લખી નાખીએ તો cos n થીટા cos m5 આ i નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ sin n થીટા sin m5. ઓકે આ એક સ્ટેપ આવ્યું. પછી શું થશે આમાંથી પ્લસ i કોમન કાઢીએ તો sin n થીટા cos m5 માઇનસ sin m5 cos n થીટા. ઓકે આ બધું સાફ કરી નાખીએ આપણે. ચાલો છેદમાં શું આવશે 1 વેલ્યુ છે કારણ કે cos વર્ગ વત્તા sin વર્ગ મુજબ તો આપણો ફોર્મ્યુલા cos હોય એટલે કે cos n થીટા માઇનસ m5 પ્લસ i sin x cos y માઇનસ cos x sin y એટલે sin x માઇનસ y. આ તમારું x રેઝ ટુ n અને y રેઝ ટુ m ની વેલ્યુ મળે. ઓકે x રેઝ ટુ n બાય y રેઝ ટુ m ની વેલ્યુ મળે. તો હવે આપણે શું કરવાનું છે હવે આપણે આની સિવાય ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે હવે આપણે આની સિવાય એટલે કે કઈ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે આપણે y રેઝ ટુ m બાય x રેઝ ટુ n. ઓકે તો હવે આપણે આ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ફરી વખત આપણે ગણતરી કરવી પડશે અને સાદું રૂપ આપવું પડશે. ચાલો આપણે એક સાઈડમાં લખી નાખીએ. હું અહીં મારી રીતના સાઈડમાં લખી નાખું છું cos n થીટા માઇનસ m5 પ્લસ i sin n થીટા માઇનસ m5. ઓકે આ વેલ્યુ મેં સાઈડમાં લખી નાખી છે. પછી આપણે જરૂરિયાત પડશે ત્યારે હું થોડી વાર લખી નાખીશ. ચાલો હવે શું કરશું આપણે y raised to m by x raised to n. y raised to m by x raised to n. તો y ની વેલ્યુ શું છે તો આપણે y raised to m ની cos m5 plus i sin m5 આવશે છેદમાં cos n theta plus i sin. સેમ વસ્તુ હમણાં આપણે જોઈ એ વસ્તુ કરવી પડશે. આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે. જે ડિનોમિનેટરમાં આવે છે પ્લસ એની આપણે જગ્યાએ શું મૂકવું પડશે માઇનસ cos m5 plus i sin m5 into cos n theta minus i sin n theta. પછી એક મિનિટ ફરી વાર સમજાવો ત્યારે સ્ટેપ કાપો તો 100% ચાલે. શું કર્યું અંશના છેદમાં આપણે વિરોધી સંખ્યા વડે કે ગુણાકાર કર્યો તો હવે શું આવશે આને ઉપર લખવું પડશે કંઈક ત્યાં દેખાશે ગુણાકાર કરી
હું ડાયરેક્ટ ગુણાકાર કરીશ cos into cos cos m phi cos m theta I minus minus શું થઈ જાય પ્લસ આવી જશે કે કે માઈનસ I નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ શું આવશે આપેલો ગુણાકાર sin m phi into sin m theta ઓકે એક સ્ટેપ હું આપણું આપી નાખું છું પ્લસ I કોમન કાઢી લઈશું આપણે બંને સ્ટેપ માટે sin into cos sin m phi cos m theta n કયા કયા સ્ટેપ આવી ગયા આનો ગુણાકાર આવી ગયો આનો ગુણાકાર આવી ગયો I સાથે આનો ગુણાકાર આવી ગયો હવે આ બંનેનો ગુણાકાર આવશે એટલે વચ્ચે શું આવશે માઈનસ cos m phi sin m theta છેદમાં જોઈએ તો cos square m theta minus I square sin square m theta it means y raised to m minus x raised to n is equal to cos ની કઈ ફોર્મ્યુલા આવી m phi minus m theta plus I sin x cos y m phi minus m theta by શું આવશે 1 આવશે by શું આવશે 1 આવશે તો હવે શું કરશું આપણે જે વસ્તુ માંગેલી છે આપણે જોઈએ હવે આપણે જે વસ્તુ માંગેલી છે એની પર ફોકસ કરીએ પહેલું x raised to m પહેલા જે જોઈએ આપણે પહેલા સ્ટેપ માટે x raised to m by y raised to m plus y raised to m by x raised to m ઓકે તો મેં તમને હમણાં કીધું મેં સાઈડમાં લખી દીધું એની વેલ્યુ આવી હતી આપણે cos m theta minus m phi plus I sin m theta minus m phi અને પ્લસ શું છે y raised to m by x raised to n ની વેલ્યુ શું આવી મારે ભાઈ અહીં આપણે જો લખેલી છે શું આવશે ભાઈ cos m phi minus m theta plus I sin m phi minus m theta ઓકે તો હવે એક વસ્તુ વિચાર આને હું લખી શકું cos m theta minus m phi ધારો કે આમાં માઈનસ અને આગળ પાછળ કરો તો સાઈડમાં માઈનસ બાર આવી આવશે I m phi minus m theta ઓકે cos માં હું આગળ પાછળ કરું મને કાંઈ ફેર પડશે નહીં કાંઈ cos કેવું છે યુગ્મ વિધેય છે આને કાંઈ ચેન્જીસ કરતો નથી આ બધું સેમ વસ્તુ છે તો જો તો આ બંને કોમન છે તો ખાલી આપણે એંગલ ચેન્જ કરીએ એટલે પ્લસ માઈનસ આવે કે કેન્સલ થાય cos ને cos 2 tan of cos m theta minus m phi is equal to RHS is equal to શું આવે RHS ઓકે ઓકે તો આ x raised to n by y raised to m plus y raised to m by x raised to n ની વાત થઈ હવે આપણે બીજો જે આપણે સાબિત કરવાનું છે એની વાત કરીએ બીજો શું સાબિત કરવાનું છે અમારે x raised to n minus y raised to n minus y raised to m by x raised to m તો x raised to n by y raised to m નો આપણે જવાબ શું આવ્યો તો cos n theta minus m phi મેં લખેલું સાઈડમાં plus I sin m theta minus m phi minus of હવે y raised to m by x raised to m નો આન્સર શું હતો આપણે cos m phi હતું શું હતું cos m phi minus m theta ઓકે પછી શું હોય પ્લસ હતું પરંતુ આગળના માઈનસ ના લીધે એ શું થઈ જવાનું છે માઈનસ થઈ જવાનું છે પ્લસ એટલે માઈનસ I sin m phi minus m theta ઓકે તો ફરી વખત આપણે એંગલ ચેન્જ કરવાની ટ્રાય કરશું તો એંગલ ચેન્જ ના કરો તો આપણે આ પહેલા એકવાર લખી નાખીએ cos m theta minus m phi plus
આન્સર જે ફોર્મેટ માંગેલો એ યુઝ કરશું આપણે sin n થીટા માઇનસ n phi. કોસમાં કઈ ફેર ન પડે, n થીટા માઇનસ n phi લખો. આમાં હું માઇનસ કોમન કાઢું તો માઇનસ માઇનસ પ્લસ sin n થીટા માઇનસ n phi. ઓકે, તો cos cos કેન્સલ થાય તો 2 માઇનસ I sin n થીટા માઇનસ n phi ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ શું આવે r. ઓકે, તો જનરલી બહુ એક્ઝામ્પલ સિમ્પલ હોય પણ ખાલી તમારે ધ્યાન રાખવાનું કે કઈ રીતના એને સોલ્વ કરી શકાય છે. ઓકે, સામાન્ય ધ્યાન આપો તો આરામથી તમે આવા બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. ઓકે, તો ચાલો હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ, પરંતુ એ એક્ઝામ્પલ હારે કમ્બાઈન બીજા બધા એક્ઝામ્પલ છે. એક હારે 4 એક્ઝામ્પલ કમ્બાઈન છે, એટલે કે હું નેક્સ્ટ લેક્ચરમાં જે એક્ઝામ્પલ તમારા સોલ્વ કરાવીશ અને પછી આપણે રૂટ્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે, એ આપણે શીખવાનું છે. ઓકે, તો આજે આમાં બીજું તો કંઈ મને ખાસું લાગતું નથી કે લેવા જેવું, કારણ કે હવે આપણે આગળ એટલી બધી રકમો નથી. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમારા 2 કે 3 જેટલા એક્ઝામ્પલ છે એ કવર કરાવી દઈશ એબીસીડીના ફોર્મમાં છે. આજ કરાવશું તો પાછું લેક્ચર બહુ મોટો બની જશે. ઓકે, અને પછી આપણે રૂટ્સ ફાઇન્ડ આઉટ કરવાના ચાલુ કરી દઈશું. ઓકે, આ 2 એક્ઝામ્પલ જોઈ લેજો, ના સમજાઈને પૂછી દેજો. થેન્ક યુ.